એક મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબીના જેતપર બાદ પડધરી તાલુકામાં ખેડૂતોએ રેલીનું આયોજન કર્યું। પડધરી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ રેલી યોજી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો અને તેમના સ્વજનો જોડાયા। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, અત્યારે પડધરીમાં ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। શું દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને ખેડૂતોનું શું કહેવું છે? ચોક્કસ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। પડધરી મોવિયા સર્કલથી મામલતદાર કચેરી સુધી આ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વીજ કંપનીઓ અને જે કોર્પોરેટ કંપનીઓ છે તેમના દ્વારા ખેડૂતોના ખેતરોમાં આડેધડ વીજ લાઈન નાખવાના વિરોધમાં 40થી વધારે ગામડાના ખેડૂતો અત્યારે મોટી સંખ્યામાં જોઈ શકાય છે કે ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં જોડાયા છે। લગભગ 250 થી 300 જેટલા ટ્રેક્ટરો અત્યારે આ રેલીની અંદર, ભવ્ય રેલીની અંદર જોડાયા છે। સાથે સાથે ખેડૂતો છે તેમનો જે વિરોધ પણ છે। આપણે સીધા ખેડૂતો સાથે વાત કરીશું। શું કહેશો, શું વિરોધ છે, શું કામ આ રેલીનું આયોજન? થાંભલાનું આયોજન છે, થાંભલાની રેલી છે એનું। ખેડૂતના ખાતરમાંથી એવી વીજળીના થાંભલા નીકળે છે, એના માટે આ રેલી કાઢવામાં આવી છે। ગામ તમારું? જીલરિયા અમારું ગામ। જીલરિયા કેટલા ગામડામાંથી નીકળે છે? ઘણા બધા, લગભગ ગામડામાં નીકળે, ગામડામાંથી 40। અહીંયા જોઈ શકાય છે કે ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે। કયા કયા ગામથી આ થાંભલા? જીલરિયા ગામના છે, જીલરિયા ગામના, અને આ પડધરી તાલુકો આખો છે। અને આ લાઈનમાં બહુ બધાને પ્રોબ્લેમ છે, આવી ગઈ એને એવડા પ્રોબ્લેમ છે, મારે પોતાને આવી ગયેલ છે। કોઈ આ સરકાર જવાબ જ નથી દે એમ। લાઈન નાખી દીધી કે ના? મારામાં તો 10 વર્ષ પહેલા આવી ગઈ છે। અત્યારે શોર્ટ સર્કિટ એવડા થાય છે અંદર કે કામ કરી શકતા નથી આપણે। હમણાં એક તાર તૂટ્યો હતો તો ગારામાં ખૂંદી નાખ્યું છે બધું। ચોક્કસ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે ખેડૂતો ટ્રેક્ટરો લઈને પહોંચ્યા છે। અત્યારે વાવણીની સિઝન હોવા છતાં પણ ખેડૂતોનો આક્રોશ બતાવવાનો પ્રયાસ કરીશું। વાવણી આ વિસ્તારની અંદર મોટી સંખ્યામાં અલગ અલગ 40 કરતાં વધારે ગામડાના ખેડૂતો અત્યારે ઉપસ્થિત છે। તેમના દ્વારા ભારે વિરોધ પ્રદર્શન સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। રાજકોટના મોવિયા સર્કલ, પડધરીના મોવિયા સર્કલથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 250-300 કરતાં વધારે ટ્રેક્ટરો જોડાયા છે અને ખેડૂત હિત રક્ષક સમિતિ છે તેમના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભાઈ, તમે શું કહેશો, શું પરિસ્થિતિ છે? રમેશભાઈ, ખૂબ જ સારો લોકોની અંદર એક જોવાળ ઊભો થયો છે અને જેતપરથી શરૂઆત થઈ છે। આ મહાકાય વીજ પોલની વિરુદ્ધમાં ખેડૂતો આજે સફાળા જાગ્યા છે અને એના હકની લડત લડે છે। કોઈ સરકારની સામેની લડત નથી, પણ આ પ્રાઇવેટ કંપનીઓને ખેતરમાં ઘૂસવા માટે સરકારે છૂટ આપી છે, તંત્રને સપોર્ટ કરે છે, પોલીસ એને રક્ષણ આપે છે, એટલે અમે સરકારની સામે બાદ ભરીએ છીએ। બાકી આ પ્રશ્ન કંપનીનો છે। આ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ આ બધા પોતાના વધારેમાં વધારે ધંધા વિકસાવવા માટે થઈને આ બધી યોજનાઓ, બધી કંપનીઓને ઊભી કરી છે। એટલે બજાર ભાવથી ગામમાંથી નીકળે છે? પડધરી તાલુકાના 44 ગામમાંથી વીજ લાઈન નીકળે છે, જેમાંથી 6 ગામને ઓલરેડી નોટિસ હોય। કઈ કંપની વીજ લાઈન કાઢે છે? અલગ અલગ કંપનીઓ છે। જામનગર વીજ ટ્રાન્સમિશન કંપની જે છે તે બધી અદાણીની અને અંબાણીની સબસિડરી કંપની છે, એની પેટા કંપનીઓ છે અને એના બધાના ડિરેક્ટરો જે છે ને તે એક આ લાઈન ક્યાંથી ક્યાં જાય છે? આમ થોરિયાળી ખોડા પીપર છે, અહીંયાથી ખાવડા બાજુ છે, આ બાજુ અમારે નગર પીપળિયા, દોમડા અને સગાડિયા, નાનાવડા એ પટ્ટો છે। બાકી 44 ગામનું લિસ્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટના પરિપત્રમાં છે, પણ 44 ગામની અંદર કઈ લાઈન કેના ખેતરમાં આવશે એનો હજી એને ફોલ પાડ્યો નથી। અને ગામડાના નામ બોલો, મુખ્ય કયા ગામને? મુખ્ય અત્યારે 2 ગામને એને નોટિસો આપી છે, આમ થોરિયાળી અને ખોડા પીપર જે છે એ સિવાયના 44 ગામ છે। એટલે 44 ગામની અંદર પડધરી તાલુકાના 58 માંથી ઘણા ખરા ગામ આવી ગયા। અને બીજું આ ભાઈઓના દોમડા, અમારે અશ્વિનભાઈ રામોલિયા છે, ભાઈઓના દોમડાના સરપંચ છે અને છેલ્લા